પૂર્ણિમાના પાવન દિવસે પેપર લીકની ઘટનાઓ રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ કરી આમ આદમી પાર્ટી મહિલા મોરચાએ વિરોધ નોંધાવ્યો હતો। સરકાર અને સંબંધિત મંત્રીઓને સદબુદ્ધિ મળે તે હેતુથી મંદિર ખાતે પ્રાર્થના કરવા જઈ રહેલા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયા સહિત મહિલા કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કર્યા હતા। ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીએ સરકાર સામે કડક કાર્યવાહી અને પેપર લીકના મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે। આજે અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા છે। આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34થી વધુ પેપર લીક થયા છે। લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે। ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું, એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા। 12 માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે। લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા। તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે। બાકી 12 માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા કહેવાતા। શરમ આવવી જોઈએ। શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય। 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી। આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે બી શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે। તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમને તમારા ઘર જ ભરવાના?